એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ જાહેરાત કરી છે કે તેઓ સોમવારે સવારે 11 કલાકે 140 ગાડીના ભવ્ય કાફલા સાથે રાજીનામું લઈને વિધાનસભા પહોંચશે અને શક્તિ પ્રદર્શન કરશે। અમૃત્યાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિધાનસભાના દ્વારે 30 મિનિટ સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોશે। જો ગોપાલ ઇટાલિયા હાજર નહીં થાય તો અમૃત્યા પોતાનું રાજીનામું નહીં આપે। રાજકીય ગરમાવો વધ્યો છે અને સોમવારનો દિવસ રાજકીય દ્રષ્ટિએ મહત્વનો બની રહેશે। તિરુવનંતપુરમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પુથારી કંડમ મેદાનમાં એક સભાને સંબોધિત કરીને તેમણે કહ્યું છે કે વિકસિત ભારતનો માર્ગ વિકસિત કેરળમાંથી પસાર થશે। દક્ષિણ રાજ્યોના વિકાસ વિના વિકસિત ભારત શક્ય નથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000થી વધુ યુવાનોની નિમણૂક પત્રોનું વિતરણ કર્યું। આ કાર્યક્રમ સરકારના રોજગાર મેળા અભિયાનનો એક ભાગ છે। છત્તીસગઢના સુકમા વિસ્તારમાં 23 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે। આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં 14 પુરુષ અને 9 મહિલાઓનો સમાવેશ થાય છે। સુકપાના એસપી કિરણ ચૌહાણે કહ્યું છે કે 23 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું। રાજધાની દિલ્હી સહિત એનસીઆરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે, જેને કારણે ગરમી અને ભેજથી લોકોને રાહત મળી છે। જોકે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આગામી દિવસોમાં પણ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતના મહત્વપૂર્ણ જોડાણરૂપ બનાસ નદી પર આવેલો આશરે 60 વર્ષ જૂનો પુલ હવે અત્યંત જર્જરિત અને જોખમી બની ગયો છે। હજારો લોકો દરરોજ તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે। પુલની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ભારે વાહનો માટે આ પુલ પરથી અવરજવર બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને કારણે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। મહેસાણા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આ વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવનની પણ સંભાવનાઓ છે। સાબરકાંઠામાં ડાંગરના વાવેતરમાં વધારો થયો। આ વર્ષે સારા વરસાદને પગલે 7,000 હેક્ટર કરતાં વધારે જમીનમાં ડાંગરની વાવણી થઈ ચૂકી છે। આગામી સમયમાં પણ ડાંગરની ખેતી વધી શકે તેવી શક્યતાઓ છે। ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં ભારે વરસાદને કારણે શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થવામાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મેઘરાજાની મહેર ગુજરાત પર યથાવત છે। રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ 48.14% વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેને કારણે ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશીનો માહોલ સર્જાયો છે। ખાસ કરીને સારા વરસાદને કારણે રાજ્યના 25 ડેમ 100% ભરાઈ ગયા છે, જે પાણીની અછતની ચિંતાને હળવી કરે છે। આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ।